પાર્ટી કોના બાપની છે? પાર્ટી અમે બનાવી. પાર્ટી કોના બાપની છે? પાર્ટી અમે બનાવી. આજે બોલી રહ્યા છે એ છે પૂર્વ મેયર ભરત બારડ. ભાવનગરમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યાલયે પહોંચે છે અને પછી કંઈક રજૂઆત કરવા જાય છે. રજૂઆત કરવા જાય છે ત્યારે એમને ઓફિસમાંથી કાઢી મૂકવામાં આવે છે. પણ જ્યારે પૂર્વ મેયર રજૂઆત કરવા જાય છે ત્યારે શિસ્તબદ્ધ પાર્ટીમાં આવું એમની સાથે કેમ થયું એનો જવાબ કોઈ પાસે નથી. એ બહુ જ ગુસ્સામાં જાય છે. એટલે પહેલા વિડીયોમાં તમને દેખાતું હશે કે એવું કહે છે કે કોઈના બાપનો પક્ષ નથી, અમે ઊભો કરેલો એ પક્ષ છે. એ જે રજૂઆત કરવા માટે જતા હોય છે એના પછી પ્રમુખને મળવાનું હોય છે, પ્રમુખ હોતા નથી અને એ બધી જ વાત થાય છે. પણ આખા સમાચાર બન્યા, બધા એવું કહ્યું કે ભરત બારડ જે છે એ ગુસ્સે થઈ અને પછી ઓફિસે પહોંચ્યા અને એમને કાઢી મૂક્યા. ભરતભાઈ જ્યારે બહાર આવ્યા ત્યારે એમનો ટોન જ અલગ હતો. એ જે કહી રહ્યા હતા કે મને તો કંઈ વાંધો હતો જ નહીં, હું તો પક્ષમાં અમસ્તા મળવા માટે આવ્યો હતો. એમને ધક્કા મારીને કાઢ્યા એ વાત પણ એમને નકારી દીધી. પ્રમુખે પણ એવું કહ્યું કે એવું કશું જ નથી થયું, એ રજૂઆત કરવા માટે આવ્યા હતા અને એમની રજૂઆત સાંભળી લેવામાં આવી છે. ભારતીય જનતા પાર્ટીમાં છેલ્લા કેટલાય સમયથી સ્થાનિક સ્વરાજની ચૂંટણીની વચ્ચે બહુ જ બધા લોકો પોતાના ગમતા ઉમેદવારોને ઉતારવા માટે કે ટિકિટ આપવા માટે રજૂઆતો કરી રહ્યા છે. ભરતભાઈ પણ પોતાના ગમતા ઉમેદવારને ઉતારવા માટે કે કોઈની ભલામણ માટે ત્યાં ગયા હોય એવી સંભાવનાઓ છે. પણ એ બહાર નીકળ્યા એના પછી એમના તેવર બદલાયેલા હતા. તો ભરતભાઈનો પહેલો વિડીયો જુઓ જેમાં એ કહી રહ્યા છે કે પક્ષ કોઈએ બનાવ્યો નથી, અમે બનાવ્યો છે. અને એના પછી અત્યારે એ જે કહી રહ્યા છે તે પણ સાંભળો. પાર્ટી કોના બાપની છે? પાર્ટી અમે બનાવી. પાર્ટી કોના બાપની છે? પાર્ટી અમે બનાવી. પાર્ટી કોના બાપની છે? પાર્ટી અમે બનાવી. એમને 63 વર્ષ થયા છે. પાર્ટી જો કોઈ અપવાદ રીતે નિર્ણય કરે તો મેયરશ્રીને ટિકિટ મળે તો યોગ્ય રહેશે, એવી પણ ત્યાં પાર્લામેન્ટરી બોર્ડને અમે વાત કરીને આવ્યા. કોઈએ બાવડું પકડીને કોઈએ બહાર કાઢ્યા નથી. હું ચા પીને આવ્યો છું. તમને કઈ અંદર સવાલો દીધા એવું કઈ? ના ના, બિલકુલ નહીં. હું પાર્ટીનો ઘનિષ્ઠ કાર્યકર્તા છું. પાર્ટી મારી શિરોમાન્ય હોય છે. પાર્ટી કોના બાપની છે? પાર્ટી અમે બનાવી. પાર્ટી કોના બાપની છે? પાર્ટી અમે બનાવી. પાર્ટી કોના બાપની છે? પાર્ટી અમે બનાવી.